26મી જાન્યુઆરીનું સેલિબ્રેશન આ રીતે પણ તમે કરી શકો છો. ઘરમાં કોઈ પણ મીઠાઈ અથવા તો કોઈ વસ્તુ બનાવતા હોય તો તમે એમને 3 કલરમાં લેયર કરી અને સેલિબ્રેશન કરી શકો છો. તો અહીંયા મેં છે એ એક હલવો બનાવ્યો છે અને હલવાને 3 કલરની અંદર આપણે લેયર કરી લઈશું. તો હલવો બનાવવા માટે પહેલાં તો દૂધ ગરમ કરી લઈએ. 3 કપ મેં દૂધ લીધું છે. તો જે કપથી તમે દૂધનું માપ લો એ જ કપથી તમારે બાકીના બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સનું માપ લેવાનું છે. તો દૂધને વધારે પડતું ગરમ નથી કરવાનું, માત્ર સેજ ગરમ થાય એટલું જ આપણે કરશું. અહીંયા બોઇલ લાવી અને ગરમ કરવાની બિલકુલ જરૂર નથી. દૂધ ઠંડુ હતું તો દૂધ નોર્મલી આપણું રૂમ ટેમ્પરેચર પર આવી અને હુંફાળું ગરમ થાય એટલું જ ગરમ કરીશું. દૂધ ગરમ થઈ ગયું છે, એમને આપણે સાઈડ પર મૂકી દઈએ અને એક પેનની અંદર 1 કપ જેટલું ઘી લઈ લઈશું. તો જે કપથી મેં દૂધનું અહીંયા માપ લીધું હતું એ જ કપથી ઘીનું માપ લીધું છે અને એ જ કપથી 1 કપ આપણે રવો લઈ લઈએ. રવાને ઘીની અંદર એકદમ સરસ રીતે શેકી લેવાનો છે. તો જ્યારે પણ તમે આ રવાનો હલવો બનાવો ત્યારે રવાને એકદમ પરફેક્ટ રીતે શેકવો ખૂબ જરૂરી છે. જો એકદમ બરાબર રીતે નહીં શેકાય તો જ્યારે આપણે એમને ખાઈએ ત્યારે થોડો ચીકણો લાગશે. ગેસની ફ્લેમને મીડિયમ રાખી અને શેકી લઈએ. તો આપણા રવાના જે એક એક દાણો છે એ સરસ રીતે ફૂલી જાય ત્યાં સુધી શેકવાનો છે અને એમનો કલર છે એ પણ થોડો ચેન્જ થઈ જશે. જો તમને ખ્યાલ ના આવે કે આપણો રવો શેકાઈ ગયો છે તો એ માટે તમારે રવાનો કલર ચેન્જ થાય ત્યાં સુધી શેકવાનું. હવે આપણે જે દૂધ ગરમ કરીને રાખેલું હતું એ દૂધને એડ કરતા જઈ અને આ રીતે આપણે હલાવતા રહેવાનું છે. કન્ટિન્યુઅસ આપણે હલાવતા રહીશું. જો તમે આ રીતે હલાવશો નહીં તો આપણું જે મિશ્રણ છે એમની અંદર ગઠ્ઠા પડી જશે. ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે અને મીડિયમ ફ્લેમ પર જ આપણે આ રીતે કન્ટિન્યુઅસ મિક્સ કરીશું. તો તમે જોઈ શકો છો કે આ સ્ટેજ પર આપણું હલવાનું જે મિશ્રણ છે એ થોડું લિક્વિડી છે. હવે ધીમે ધીમે છે એ થોડું ઘટ થવા લાગ્યું છે. એક વખત આપણું મિશ્રણ ઘટ થઈ જાય ત્યારબાદ જ આપણે એમની અંદર ખાંડ એડ કરવાની છે. તો મેં અહીંયા 3/4 કપ ખાંડ લીધી છે અને ઇલાયચી પાવડર એડ કરી દઈશું. તો તમે જો અહીંયા વધારે ખાંડ એડ કરવા માંગતા હોય તો વધારે પણ એડ કરી શકો છો. 1 કપ જેટલી ખાંડ છે એ એકદમ પરફેક્ટ છે, પરંતુ હું ઓછું ગળ્યું બનાવું છું જેનાથી પણ ખૂબ જ સરસ આપણો હલવો લાગશે. હવે મિક્સ કરી લઈશું. જ્યારે તમે ખાંડ એડ કરશો ત્યારે ફરીથી આપણું હલવાનું મિશ્રણ છે એ થોડું લિક્વિડી થઈ જશે, પરંતુ ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. ફરીથી આપણે મિક્સ કરતા રહીશું એટલે ફરીથી એ સેમ કન્સિસ્ટન્સી પર આવી જશે. અહીંયા આપણો હલવો બનીને તૈયાર થઈ ગયો છે. હવે એમને આપણે 3 પાર્ટની અંદર ડિવાઈડ કરી લેવાનો છે. આ રીતે એકસાથે હલવો બનાવી અને એમને આપણે 3 પાર્ટની અંદર ડિવાઈડ કરી દઈશું, જેનાથી આપણો ટાઈમ પણ બચશે અને ઝટપટ બની જશે. તો હવે 2 પાર્ટની અંદર આપણે છે એ કલર એડ કરવાનો છે. તો રાષ્ટ્રધ્વજ માટેનો જે ઓરેન્જ કલર છે એમને આપણે પહેલાં એડ કરી દઈશું. તો મેં ઓરેન્જ કલરને થોડો દૂધની અંદર મિક્સ કરી દીધો હતો. હવે એને આપણે મિક્સ કરી લેવાનું છે હલવાની અંદર. તો આ બધી પ્રોસેસ છે એ તમારે ફટાફટ કરવાની છે. જો એક વખત આપણું હલવાનું મિશ્રણ છે એ ઠંડુ થઈ જશે તો બરાબર રીતે લેયર નહીં થાય. તો પહેલેથી જ મેં દૂધની અંદર કલરને એડ કરીને રાખી મૂકેલા હતા. એક પાર્ટની અંદર આપણે ગ્રીન કલર એડ કરી દઈશું અને એમને પણ આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈએ. અહીંયા તમે આ રીતે પણ મિક્સ કરી શકો છો અને અધરવાઇઝ તમે બધા જ કલરના જે હલવા છે એને સેપરેટ પણ બનાવી શકો છો. તો એ રીતે બનાવવામાં થોડો વધારે ટાઈમ લાગશે. એટલા માટે મેં અહીંયા એક જ સાથે બધા હલવા બનાવી અને એમની અંદર આપણે કલર એડ કરી દીધો છે. હવે આપણે એમને લેયર કરવાનું છે. તો લેયર કરવા માટે મેં અહીંયા કેક ટીન લઈ લીધું છે. કેક ટીનમાં સૌથી પહેલાં ગ્રીન કલર એડ કરી દઈએ. જો તમારી પાસે આ રીતનું કેક ટીન ના હોય તો તમે કોઈ નોર્મલી સ્ક્વેર ડબ્બો હોય અથવા તો કોઈ રાઉન્ડ ડબ્બો હોય તો એમાં પણ તમે આ રીતે લેયર કરી શકો છો. આ રીતે આપણે એકદમ સરસ રીતે એને સ્પ્રેડ કરી દેવાનું છે અને થોડું ચમચીની મદદથી અથવા તો સ્પેચ્યુલાની મદદથી તમારે પ્રેસ કરી દેવાનું છે, જેનાથી એકદમ સરસ રીતે એ સેટ થઈ જાય. તો અહીંયા આપણો ગ્રીન કલરનો જે હલવો છે એ સેટ થઈ ગયો છે. હવે આપણે વ્હાઇટ કલર સેટ કરીએ. તો વ્હાઇટ કલર માટે મેં અહીંયા નોર્મલી આપણે જે હલવો બનાવેલો હતો એમને જ રાખેલો છે. એમની અંદર કોઈ કલર કે કોઈ પણ વસ્તુ એડ કરવાની બિલકુલ જરૂર નથી. એમને આપણે પરફેક્ટ રીતે સેટ કરી દઈશું અને ત્યારબાદ લાસ્ટમાં આપણો જે ઓરેન્જ કલર છે એમને પણ સેટ કરી દઈએ. તો મેં અહીંયા નીચે ગ્રીન કલર રાખેલો છે એ પ્રમાણે તમે નીચે ઓરેન્જ કલર રાખીને પણ સેટ કરી શકો છો. તો આપણે ઓરેન્જ કલરને પણ એકદમ પરફેક્ટ રીતે સેટ કરી દઈએ. અહીંયા ઓરેન્જ કલરનું જે મિશ્રણ છે એ થોડું ઠંડુ થઈ ગયું છે એટલે સેટ થવામાં થોડી તકલીફ પડે છે. એટલા માટે જ તમારે જ્યારે પણ તમે આ રીતે લેયર કરવાના હોય ત્યારે ફટાફટ જ લેયર કરી દેવાના છે. જ્યારે મિશ્રણ ગરમ હોય એનાથી એકદમ પરફેક્ટ રીતે લેયર થઈ જશે. તો આપણા ત્રણેય કલર છે એમનું લેયર એકદમ પરફેક્ટ રીતે થઈ ગયું છે. હવે એમને ડિમોલ્ડ કરી દઈએ. તો જોઈ શકો છો કે આપણો જે 3 કલરનો હલવો છે એ બનીને બિલકુલ તૈયાર થઈ ગયો છે. એકદમ સરસ લાગે છે અને એમનો કલર પણ એકદમ પરફેક્ટ આવ્યો છે. તો હવે આપણે એમને કટ પણ કરી લઈએ. હું તમને અહીંયા કટ કરીને પણ બતાવું છું. અને જો તમારી પાસે આ રીતનું કેક ટીન ના હોય તો તમે
જ્યારે પણ હલવાને સેટ કરો ત્યારે નીચે બેકિંગ પેપર રાખી દેશો, જેનાથી ડિમોલ્ડ કરવામાં ખૂબ જ ઇઝી રહેશે. તો 3 કલરનો હલવો બનીને બિલકુલ તૈયાર છે. તમને આ રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી બતાવજો. અને 26મી જાન્યુઆરી માટે તમે આ એક વખત ઘરે જરૂરથી બનાવજો, બાળકોને પણ ખૂબ જ પસંદ આવશે.